મેક્સિકન વાનગી તો આજે યંગસ્ટર્સું બધાની મનપસંદ બનતી જાય છે. તો પરાઠા સિરીઝમાં આજે એકદમ નવા મેક્સિકન સ્ટફિંગ સાથે પરાઠા બનાવશું. આ પરોઠા બનાવી અને પીરસશો ને તો એટલા ટેસ્ટી ને કે બધાને લાગશે પરાઠા નહીં પણ તો મેક્સિકન વાનગી ખાઈ રહ્યા છીએ. તો મેક્સિકન પરોઠા બનાવવાની શરૂઆત લોટ બાંધવાથી કરીએ. ઊંડા બોલમાં 1 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 1/4 કપ મેંદાનો લોટ ઉમેરી દેવાનો. સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધી ટીસ્પૂન ઓરેગાનો ઉમેરવાનો. થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી 1 ટીસ્પૂન તેલ ઉમેરી હાથ વડે બધા મસાલાને મિક્સ કરી દેવાના, જેથી તે લોટમાં એકસરખા ભળી જાય. એ પછી જોઈએ એ પ્રમાણે પાણી લેતા જઈ અને મીડિયમ કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે. અહીંયા આ લોટમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાથી એક અલગ જ ટેસ્ટના પરોઠા બનશે. મીડિયમ કઠણ તૈયાર થયેલા લોટમાં ઉપરથી અડધી ટીસ્પૂન તેલ ઉમેરી થોડો લોટને મસળી લેવાનો અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે એક અલગ જ મેક્સિકન સ્ટફિંગ બનાવવાની શરૂઆત અડધો નંગ અમેરિકન મકાઈ લઈ તેને ગેસની મીડિયમ ફ્લેમ પર જાળી ઉપર આ રીતે રાખી અને શેકાવા દેવાની છે. મેક્સિકન મસાલામાં બાફેલી મકાઈ કરતા શેકેલી મકાઈનો એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવે છે, જે આ મેક્સિકન મસાલાને બીજા બધા મસાલા કરતા અલગ અને ખાસ બનાવે છે. સાઈડ ચેન્જ કરી ધીમે ધીમે ફેરવતા મકાઈ છે ને જુઓ એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો હવે તેને ગેસ પરથી ઉતારી લઈશું. સહેજ એવી ઠંડી આ મકાઈ થાય ને એ પછી પીલરની મદદથી મકાઈને પીલ કરી લેવાની છે, જેથી મકાઈના દાણા છે ને પીલરના મદદથી કાઢવાથી આખે આખા રહેશે. બસ અડધી મકાઈના દાણા નીકળી જાય ને એટલે હવે આ મકાઈના દાણાને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. અહીં મેં અડધો કપ રાજમાને પલાળી મીઠું ઉમેરી બાફી લીધા હતા. તો આવા સોફ્ટ થયેલા બાફેલા રાજમાને મકાઈ સાથે ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી બંનેને મિક્સરમાં પલ્સ મોડ પર આવા થોડા અધકચરા રહે ને તેવા પીસવાના. આ કામ છે તે ચોપરમાં પણ કરી શકાય. મિક્સરમાં જુઓ બંને એકદમ સરસ પીસાઈ ગયા છે. આ મકાઈ અને રાજમાના મિશ્રણને એક બોલમાં કાઢી લેવાનું. સાથે બીજા મસાલામાં 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ તેમાં ઉમેરશું. તેની સાથે જ 1/4 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી, સ્વાદ પ્રમાણે અથવા તો 2 ટીસ્પૂન જેટલા આદુ મરચાના ઝીણા સમારેલા ટુકડા ઉમેરવાના. મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન ઓરેગાનો ઉમેરી થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. બધું હાથ વડે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. બસ આ રીતે જેમ જેમ મિક્સ કરતા જઈશું ને એકદમ મસ્ત ટેસ્ટી મકાઈની સ્મોકી ફ્લેવર સાથે મેક્સિકન સ્ટફિંગ બની તૈયાર થશે. આ મસાલાને બહુ વધારે મેશ નથી કરવાનો, કારણ કે ઓલરેડી તેમાં આપણે મેશ કરેલા મકાઈના દાણા અને રાજમા ઉમેર્યા છે. અહીં મેક્સિકન સ્ટફિંગ તૈયાર છે. બધા મસાલા કરતા અલગ જ પ્રોટીનથી ભરપૂર આ મેક્સિકન સ્ટફિંગમાં આ સમયે ચીઝ ઉમેરવું હોય ને તો ખમણી અને ઉમેરી દેવાનું, અને જો આ સમયે ના ઉમેરવું હોય તો પરાઠા બનાવવા સમયે કેવી રીતે ઉમેરવું તે બતાવું. હવે જે સાઈઝનું પરાઠું બનાવવું હોય ને એટલું સ્ટફિંગ હાથમાં લઈ આ રીતે ગોળ લુઓ બનાવી લેવાનો. બનાવેલા આ સ્ટફિંગના લુવાને એક ડીશમાં અલગ કાઢી લઈ તેમાં આ સમયે ચીઝ ખમણી અને ઉમેરવાનું. આ રીતે ચીઝ ખમણી અને જોઈએ એ પ્રમાણે ઉમેરવાથી લુવામાં એટલે કે આ મસાલામાં ચીઝનો સ્વાદ છે ને તે એકદમ સરસ વધારે આવે છે અને પરોઠામાં પણ એકદમ સરસ આવે છે. ખમણેલા ચીઝને હવે આ રીતે મિશ્રણમાં મિક્સ કરી દેવાનું. ફરીથી ગોળ લુવા જેવું બનાવી અને તૈયાર કરવાનું. હવે આ લુવાના ઉપયોગથી મેક્સિકન પરાઠું બનાવીએ. તો પરોઠાનો લોટ છે ને તે કૂણવાઈ ગયો છે. લોટને મસળી તેમાંથી એક લુઓ કાઢી લઈશું. અને હા, આટલા લોટમાંથી ટોટલ 4 મોટી સાઈઝના મેક્સિકન પરાઠા બની અને તૈયાર થશે. લુવાને ગોળ વાળી લેવાનું અને પાટલી ઉપર કોરો લોટનો ઉપયોગ કરી અને વણી લેવાનું છે. મીડિયમ સાઈઝના વણાયેલા પરાઠા ઉપર હવે ચીઝવાળું આ મેક્સિકન સ્ટફિંગ છે ને તે આ રીતે ગોઠવી દેવાનું અને ધીમે ધીમે હાથથી આ રીતે થોડું એવું ફેલાવી દેવાનું. મિશ્રણ થોડું એવું ફેલાવ્યા પછી આ રીતે વણેલા પરોઠાની કિનારી ધીમે ધીમે ભેગી કરી દેવાની અને બધી કિનારીઓને વચ્ચે એકઠી કરી આ રીતે વચ્ચેથી પ્રેસ કરવાનું, જેથી પરોઠાનું સ્ટફિંગ છે ને તે નીચે તરફ પેક થઈ જશે અને વધારાનો લોટ છે ને તે બધો ઉપર આવી જશે. અને આ વધારાનો લોટ છે ને તે અલગ કાઢી લેવાનો, જેથી પરોઠું વણાવવા સમયે ક્યાંયથી ફૂટશે નહીં, સાથે લોટનો ગઠ્ઠો પણ નહીં થાય. બસ પોટલીની જેમ બાંધેલા આ પરાઠામાં ઉપરનો લોટ અલગ કર્યા પછી બરોબર પેક કરી દઈ ચિપકાવી દેવાનું. અહીં જુઓ સ્ટફિંગ ભરી એકદમ સરસ લુઓ તૈયાર થઈ ગયો ને. હવે આ લુવાને કોરા લોટની મદદથી વણવાની શરૂઆત કરશું. પહેલા જે સાઈડ લોટ ચિપકાવ્યો હતો ને એ બાજુથી વણવાનું. આજે આપણે આ પરોઠું છે ને તે લંબગોળ વણવાના છીએ, એટલે એક નવો લુક અને નવો ટેસ્ટ આવે.
અને આ રીતથી લુવાનું સ્ટફિંગ કર્યું હશે ને તો ક્યારે સ્ટફિંગ છે ને વણવા સમયે બહાર નહીં નીકળી જાય અને પરોઠા ફાટશે નહીં. હવે થોડા વણેલા પરોઠાની સાઈડ ચેન્જ કરી દેવાની અને બીજી સાઈડ પણ આ રીતે વણશું અને લંબગોળ શેપ આપશું. ધીમે ધીમે કરતા મોટા કુલચા જેવું એકદમ સરસ મેક્સિકન પરોઠું વણાઈ અને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી ફરી એકવાર વેલણ ફેરવીશું જેથી કોથમીર છે ને તે પરાઠા પર બરાબર ચીપકાવી જાય અને એક સરસ લુક આવે. તૈયાર થયેલા આ લંબગોળ પરાઠાને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તવામાં ઉમેરી દેવાનું અને આ પરોઠાને એક સાઈડ અડધી મિનિટ સુધી શેકાવા દેવાનું. એ પછી પરાઠાની સાઈડ ચેન્જ કરી ઉપરથી તેલ અથવા ઘી જેમાં પણ શેકવું હોય ને તે 1 થી 1.5 ટીસ્પૂન સ્પ્રેડ કરી દેવાનું અને થોડું એવું ઉપર ઉમેરી સાઈડ ચેન્જ કરતા જઈ આ રીતે પ્રેસ કરતા જઈ અને પરોઠાને શેકવાનું. 1 થી 1.5 મિનિટમાં જ ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ સુગંધીદાર પરાઠું સરસ શેકાઈ જશે ને એટલે ધીમે ધીમે કરી 2 પડ અલગ થઈ જશે અને ફૂલવા પણ લાગશે. અહીં જુઓ એકદમ ફૂલી ગોળ દડા જેવું લંબગોળ આ પરોઠું બની અને મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. પરાઠાને ગેસ પરથી ઉતારી લેવાનું. મેક્સિકન સ્ટફિંગ સાથે બનેલા આ પરોઠાને આજે આપણે ટોમેટો કેચઅપ અને દહીં સાથે પીરસી લઈશું. પરોઠાનું ઉપરનું લેયર ખોલતા જુઓ અંદર મેક્સિકન સ્ટફિંગ ચીઝી ટ્વિસ્ટ સાથે મકાઈની સ્મોકી ફ્લેવર એકદમ ટેસ્ટફુલ. આ મેક્સિકન પરોઠું નાના બાળકોનું તો મનપસંદ બની જ જવાનું છે અને જાણે મેક્સિકન વાનગી ઘરે જ ખાતા હો ને તેવો ટેસ્ટ આવશે અને યંગસ્ટરમાં તો આ ફેવરિટ છે. તો ફ્રેન્ડ્સ, પરાઠા સિરીઝનું આ મેક્સિકન પરોઠું ચોક્કસથી બનાવજો અને બધાને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવજો. રેસીપી ઉપયોગી જ છે માટે મેક્સિકન ખાવાના શોખીનને ચોક્કસથી આ રેસીપી શેર કરી દેજો. સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો જેથી આવનાર અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે પરાઠાની એક નવી રેસીપી સાથે ફરી મળશું. ત્યાં સુધી આવજો.